શહેરના એક ખૂબ જ મોટા અને આલિશાન બંગલામાં રમેશ અને તેની પત્ની રીટા રહેતા હતા. રમેશ પાસે ગાડી, બંગલો અને અઢળક સંપત્તિ હતી. રમેશની વૃદ્ધ માતા દેવીકીબા પણ તેમની સાથે જ રહેતા હતા. પણ દેવીકીબા બંને આંખે આંધળા હતા. રમેશ પોતાની માની જીવનની જેમ ચાહતો હતો, પણ તેની પત્ની રીટાને તેની સાસુ જરાય ગમતી નહોતી. રીટાને લાગતું હતું કે આ આધુનિક ડોશીના લીધે તેની આધુનિક લાઈફ સ્ટાઇલમાં અડચણ આવે છે. એક દિવસ રમેશને અચાનક બિઝનેસના કામ માટે 3 દિવસ માટે શહેરની બહાર જવાનું થયું. રમેશે જતી વખતે રીટાને કહ્યું કે રીટા, મારી માનું ધ્યાન રાખજે, એમને કોઈ તકલીફ ન પડવી જોઈએ. રીટાએ ઉપરથી હાથો પાડી દીધી, પણ તેમના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. રમેશના ગયાના બીજા જ દિવસે રીટાએ એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેણે દેવીકીબા પાસે જઈને મીઠી વાણીમાં કહ્યું, બા, આજે રમેશનો ફોન આવ્યો હતો. તેમણે તમને શહેરના સૌથી મોટા બગીચામાં મળવા બોલાવ્યા છે. ચાલો હું તમને ત્યાં મૂકી આવું. ભોળી માં દીકરીને મળવાની આશાએ રીટા સાથે જવા તૈયાર થઈ ગઈ. રીટા સાસુને શહેરના એક જૂના અને શાંત બગીચામાં લઈ ગઈ અને એક બાકડા પર બેસાડી દીધા. રીટાએ કહ્યું, બા, તમે અહીં જ બેસજો. રમેશ હમણાં જ ગાડી લઈને તમને લેવા આવશે. એટલું કહીને રીટા ત્યાંથી ભાગી ગઈ. કલાકો વીતી ગયા, સાંજ પડી ગઈ અને અંધારું થવા આવ્યું, પણ રમેશ આવ્યો નહીં. દેવકીબા લાકડીના ટેકે આમ તેમ ફાંફા મારવા લાગ્યા ને રડતા રડતા રમેશને સાદા પાડવા લાગ્યા. ત્યારે જ ત્યાંથી એક ગરીબ શાકભાજી વેચનારો છોકરો પસાર થયો. માજીની હાલત જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે માજીની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તેમને કોઈ છેતરીને અહીં મૂકી ગયો છે. એ છોકરો માજીને પોતાના ઘરે લઈ ગયો. તેમણે જમાડ્યા ને આશરો આપ્યો. માજી પાસે રમેશનો જૂનો નંબર હતો, જે તેમણે પેલા છોકરાને આપ્યો. ત્રીજા દિવસે રમેશ જેવો ઘરે આવ્યો એટલે રીટા નાટક કરવા લાગી. તે રડતી રડતી બોલી, રમેશ, તમારી માં તો ક્યાંય જતી રહી છે. મેં આખા શહેરમાં તપાસ કરી પણ એ ક્યાંય મળ્યા નથી. રમેશ એકદમ ભાગી પડ્યો. એ જ સમયે રમેશના ફોન પર પેલા ગરીબ છોકરાનો ફોન આવ્યો. રમેશ તરત જ ત્યાં પહોંચ્યો ને પોતાની માને ગળે વળગી પડ્યો. દેવીકીબાએ રડતા રડતા રીટાનું બધું જ સત્ય રમેશને જણાવી દીધું. રમેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તે માને લઈને ઘરે આવ્યો ને રીટાને બધાની સામે લપડાક લગાવી દીધી. રમેશે કહ્યું, જે માના આશીર્વાદથી આજે હું આ બંગલામાં બેઠો છું અને તે રસ્તા પર તરછોડી દીધી, આજથી તારો આ ઘરમાં કોઈ હક નથી. રમેશે રીટાને ઘરની બહાર કાઢી મૂકી ને પેલા ગરીબ છોકરાને પણ પોતાના બિઝનેસમાં મદદ કરી. રમેશ હવે તેની માની સેવા કરવામાં જ પોતાનું સુખ માને છે. રમેશ તેની માને પેલા ગરીબ છોકરાના ઘરેથી પાછી લઈ આવ્યો, પણ તેના મનમાં રીટા પ્રત્યે પારાવાર ગુસ્સો હતો. જોકે રમેશે નક્કી કર્યું કે તે અત્યારે રીટા સામે ગુસ્સો નહીં કરે, પણ તેને તેની ભૂલનો એવો પાઠ ભણાવ્યો છે કે તે જિંદગીભર યાદ રાખશે. રમેશ દેવકીબાને લઈને સીધો ઘરે પહોંચ્યો. રીટાને જ્યારે સાસુને જીવતા પાછા જોયા ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રીટા ફડફડતા અવાજે બોલી, રમેશ, આમાંથી ક્યાંથી મળ્યા? હું તો કેટલી ચિંતા કરતી હતી. રમેશે એક કુટિલ સ્મિત સાથે કહ્યું, અરે રીટા, માં તો રસ્તો ભટકી ગયા હતા, પણ નસીબ જોગ મને મળી ગયા. ચાલ હવે તું ફટાફટ એમના માટે ગરમ શીરો બનાવ. રીટાને લાગ્યું કે રમેશને હજુ સત્ય ખબર નથી પડી, એટલે તે
મનોમન રાજી થઈ ગઈ, પણ તેને ક્યાં ખબર હતી કે આ તો તોફાન પહેલાની શાંતિ હતી. બીજા દિવસે સવારે રમેશે વકીલને ઘરે બોલાવ્યા. તેને રીટાની હાજરીમાં જ જાહેર કર્યું કે રીટા, મેં નક્કી કર્યું છે કે મારી આ બધી જ મિલકત, આ બંગલો અને ગાડી હવેથી તારા નામે કરી દઉં છું. મારે હવે શાંતિથી પાકતી કરવી છે. રીટાની આંખોમાં લાલચ આવી ગઈ. તેણે વગર વિચારે બધા કાગળો પર સહી કરી દીધી. તે ખુશ હતી કે હવે તે આ ઘરની અસલી માલિક છે. જેવી સહી થઈ એટલે રમેશનો ચહેરો બદલાઈ ગયો. તેણે જોરથી બૂમ પાડીને કહ્યું, રીટા, જે કાગળો પર તે સહી કરી છે એમાં લખ્યું છે કે તે તારી મરજીથી આ ઘર છોડીને જઈ રહી છે અને તારો આ મિલકત પર કોઈ હક નથી. રીટા ચોંકી ગઈ. રમેશે આગળ કહ્યું, તે જે રીતે મારી આંધળી મને છેતરીને બગીચામાં છોડી આવી હતી ને, એ જ રીતે મેં તને આ મિલકતને લાલચ આપીને તારી જ જાળમાં ફસાવી દીધી છે. રમેશે પેલા ગરીબ છોકરાને અને તેની પત્નીને પણ ઘરે બોલાવ્યા હતા. રમેશે કહ્યું, આ છોકરો જેણે મારી માને આશ્રય આપ્યો હતો તે આજથી આ ઘરનો સભ્ય છે ને તું તારે હવે આ બંગલામાં રહેવાની કોઈ જરૂર નથી. રીટા રડવા લાગી, માફી માંગવા લાગી. રમેશ, મને માફ કરી દો. લાલચમાં આવીને મેં ભૂલ કરી નાખી. પણ દેવીકી બા વચ્ચે આવ્યા. તેમણે રમેશનો હાથ પકડ્યો ને કહ્યું, બેટા, આંધળી તો હું હતી, પણ ભગવાનની દયાથી હજી અને બધું દેખાય છે. પણ આ રીટા તો આખો હોવા છતાં આંધળી છે અને માનવતા નથી દેખાતી. એને સજા નહીં પણ સુધારવાની તક આપો. દેવીકી બાની દયા જોઈને રીટાના હૃદયમાં પછતાવો થયો. તે સાસુના પગમાં પડી ગઈ અને ખરેખર બદલાઈ ગઈ. રમેશે તેને છેલ્લી તક આપી અને એ દિવસ પછી રીટા તે આંધળી માની લાકડી બનીને તેની સેવા કરવા લાગી. રીટાએ દેવીકી બાની માફી તો માંગી લીધી હતી, પણ રમેશના મનમાં હજુ એક શંકા હતી. રમેશ જાણતો હતો કે રીટાની લાલચ જલ્દી મટી શકે તેમ નથી. થોડા દિવસો શાંતિથી વીત્યા. એક રાત્રે રમેશે જાણી જોઈને રીટાની સામે વાત કરી કે રીટા, માની આંખોનું ઓપરેશન શક્ય છે. ડોક્ટરે કહ્યું છે કે જો આપણે 10 લાખ રૂપિયા ખર્ચીને તો માં ફરીથી જોઈ શકશે. રીટાના મનમાં ફરી પાપ જાગ્યું. તેને થયું કે જો સાસુ જોતી થઈ જશે તો તે ઘરના દરેક ખૂણે નજર રાખશે ને તે પોતાની મરજી મુજબ કંઈ કરી શકશે નહીં. તે રાત્રે રીટાએ પૂછ્યું રીતે ડોક્ટરને ફોન કર્યો ને ખોટું કહ્યું કે તમે રમેશને કહી દેજો કે ઓપરેશન સફળ નહીં થાય, ભલે ગમે તેટલા પૈસા આપવા પડે. પણ રીટાને ખબર નહોતી કે રમેશે આ બધું રેકોર્ડ કરી લીધું હતું. બીજા દિવસે સવારે રમેશે ઘરના બધા જ નોકરો અને પેલા ગરીબ છોકરાને પણ બોલાવ્યા. રમેશે રીટાનો પેલો ફોન રેકોર્ડિંગ બધાની વચ્ચે વગાડ્યો. આ સાંભળીને દેવીકી બાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે બોલ્યા, બેટા રીટા, હું તો તારા પર વિશ્વાસ કરવા લાગી હતી, પણ તે તો મારી રોશની છીનવાનો પ્રયત્ન કર્યો. રમેશ હવે એક અક્ષર પણ ધોપવા તૈયાર નહોતો. તેણે પોલીસને બોલાવી લીધી હતી. રમેશે કહ્યું, રીટા, તે મારી માને તાર છોડી એ તો પાપ હતું જ, પણ કોઈની જિંદગીની રોશની અટકાવવી એ ગુનો છે. પોલીસ રીટાને લઈ ગઈ. રમેશે તરત જ દેવીકીબાનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન સફળ રહ્યું. જ્યારે દેવીકીબાઈ વર્ષો પછી પહેલી વાર આંખો ખોલી ત્યારે સામે રમેશ ને પેલો ગરીબ છોકરો ઊભા હતા. દેવીકીબાઈ પેલા છોકરાના માથે હાથ મૂકીને કહ્યું, ખરેખર દીકરા એ નથી જે જન્મ આપે, પણ દીકરો એ છે જે મુશ્કેલીમાં સાથ આપે. રમેશે તે ગરીબ છોકરાને પોતાના નાના ભાઈ તરીકે સ્વીકારી લીધો અને તેને પોતાના બિઝનેસમાં
ભાગીદાર બનાવ્યો. આજે તે આલિશાન બંગલામાં કોઈ કડવાશ નથી. દેવકીબા હવે પોતાની આંખોથી દુનિયા જોઈ શકે છે અને તેમનો દીકરો રમેશ સમજી ગયો છે કે મિલકત કરતા પણ મોટી મૂડી મા બાપના આશીર્વાદ છે. જે સાસુની રીટાએ રસ્તા પર તરછોડી હતી, તે જ સાસુના આશીર્વાદથી આજે એ ઘર સાચા અર્થમાં સ્વર્ગ બની ગયું છે.